ઓળખાણ ક્યાં હતી આપણા કોઈની, આ તો કુદરતની ભલામણ છે. વગર સરનામે લાગણીના તાતણે બંધાતા ગયા સૌ મિત્રો. તો હવે હું પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ડોડિયા ઓમદેવભાઈ અને રામાવત પુરીબેનને વિનંતી કરું કે તેઓ ક્રમશઃ આવી અને પોતાનો અભિપ્રાય રજૂ કરે. તો ભાઈઓ, અહીંયા ઉપસ્થિત ભાવનગરના ડીઓ સાહેબ શ્રી તથા સંસ્થાના વડીલો તથા પ્રિન્સિપાલ શ્રી જગદીશભાઈ એવં અધ્યાપકો તથા તાલીમાર્થી ભાઈઓ બહેનો, સૌપ્રથમ તો મને આ ક્ષણે મારી લાગણી વ્યક્ત કરવાનો મોકો આપવા માટે અધ્યાપકોનો ખૂબ ખૂબ આભાર. તો આજનો આ કાર્યક્રમ એટલે કે શુભેચ્છા કાર્યક્રમ, જેને આપણે આપણા મોટા ભાઈઓનો વિદાય કાર્યક્રમ પણ કહી શકીએ છીએ. ખરેખર તો મિત્રોના રૂપમાં મોટા ભાઈઓ બહેનો મળ્યા હોય તેવું લાગે છે. કારણ કે અહીંયાના વાતાવરણ વિશે તો તમે સૌ જાણો જ છો કે લગભગ સવારે ઉઠીને સાંજે સુવા સુધી લગભગ તમામ પ્રવૃત્તિઓ અમારે સાથે જ કરવાની હોય છે. આ તમામ પ્રવૃત્તિઓમાં અમારે સૂક્ષ્મ માર્ગદર્શનની જરૂર પડે છે. આ સૂક્ષ્મ માર્ગદર્શન અમને અમારા મોટા ભાઈઓ દ્વારા આપે છે. તો આ ક્ષણે હું એક પંક્તિ કહેવા માંગીશ કે આવ્યા અહીં અજાણ્યું લાગતું હતું, મન મારું પાછું ઘરે ભાગતું હતું, પણ ખબર નહીં કેમ અમારી આવવાની ખુશીમાં અધ્યાપનમાં કોઈ નાચતું હતું. પણ હવે એ જ કોઈ જઈ રહ્યું છે ત્યારે મારે કહેવું પડે કે અધ્યાપન સૂનું લાગતું હતું. મને યાદ છે એ દિવસો કે જ્યારે અમે પહેલી વખત આવ્યા ત્યારે મને એમ હતું કે અમે શું કરીશું, પણ આવતા જ અમારા મોટા બહેનોએ અમારું કુમકુમ તિલકથી સ્વાગત કર્યું. તિલક કરીને હું થેલો લેવા જાઉં ત્યાં તો 2-4 ભાઈઓ થેલો લઈ અને અમને પણ સાથોસાથ હોસ્ટેલ સુધી મૂકી ગયા. પછી તો અધ્યાપને રાજધાની એક્સપ્રેસની જેમ સ્પીડ પકડી. અહીંયા આવીને ખબર પડી કે અહીંયા તો ગૃહ કાર્ય પણ કરવાનું હોય છે. જેને કોઈ દિવસ સાવણો ન પકડેલો એ વ્યક્તિને ગૃહ કાર્ય કેવી રીતે કરવું એ ના ખબર પડે. જે વ્યક્તિએ કોઈ દિવસ સાવણો ન પકડેલો એ વ્યક્તિને 2 સાવણાથી વાવતા શીખવાડી છે અમારા ભાઈઓ. અમારા ભાઈઓ તો અમારી હિંમત છે. કારણ કે અમે આવ્યા ત્યારે ખબર નથી કે અહીંયા અભિનય પણ કરવા પડે છે. તો આટલા બધા વચ્ચે પગ કેમ ઉપડે, પણ આ અમારા મોટા ભાઈઓ બહેનોને અભિનય કરતા જોઈને અમારી શરમ સંકોચ પણ દૂર થઈ ગઈ. અમે તો કેટલા બધા કાર્યક્રમો અમારા મોટા ભાઈઓ બહેનો સાથે કરેલા છે. એમાં અમારે પાઠ આયોજનમાં તો સૌથી પહેલા માર્ગદર્શક જ અમારા ભાઈઓ છે. અરે સૌથી વધારે મોત તો એમની સાથે ઇન્ટર્નશીપમાં આવી, જ્યાં એક બાજુ ગાંડી ગીર ને બીજી બાજુ દરિયાના નીર. તો બીજી બાજુ એમ જીવનમાં એક સોનેરી અનુભવનો થેલો અમે ઇન્ટર્નશીપમાંથી ભરી લીધો. કેવી રીતે અને જવાબદારી કેવી રીતે નિભાવવી એ અમને અમારા મોટા ભાઈઓએ શીખવાડ્યું છે. અને જો આ સોનેરી અનુભવનો ખજાનો હું કહું તો કલાકો પણ ટૂંકી પડે, પણ સમય મર્યાદામાં બોલવાનું હોય ત્યારે હું એટલું જ કહીશ કે અમારા ભાઈઓ અમને શીખવાડ્યું છે કે છાત્રાલયમાં કેવી રીતે રહેવું, લડવું, ઝઘડવું અને ફરી પાછું મળવું, સૌની સાથે રમવું અને સૌને સાથે જમવું, મોટાને નમવું અને નાનાને ગમવું. પણ સમય તો કેવી રીતે જાય છે કે ખબર નથી પડતી. આંખના પલકારા બંધ કરું તો હજી કાલે જ મળ્યા હોય તેવું લાગે છે. પણ હવે થોડાક જ દિવસોમાં અમારા મોટા ભાઈઓ બહેનો અહીંયાથી વિદાય લે છે. તે વિચારીને જ હૈયું ભરાઈ આવે છે. આ વર્ષ તો પંખીની પાંખે બેસીને ઉડી ગયું અને થોડાક જ દિવસોમાં અમારા એસવાના ભાઈઓ બહેનો પણ પંખીની પાંખે બેસીને ઉડી જશે. અરે અમારા ભાઈઓ તો કેટલાક ચિંતા કરતા હતા કે અમારા ગયા બાદ અધ્યાપનનું શું થશે. તો હું એ ભાઈઓને એટલું જ કહેવા માંગુ છું કે તમે ચિંતા ન કરશો, અમે સંભાળી લઈશું. અને નાના ભાઈઓ આવશે તેમને પણ આ બધું શીખવાડી દઈશું. બસ અંતે એટલું જ કહીશ કે તમે તમારા જીવનમાં પ્રગતિ કરો, ખૂબ આગળ વધો અને તમે અમને તમને અને આપણે સૌ અધ્યાપનને જોઈને મલકાતા રહીશું. અહીં ઉપસ્થિત મહેમાનશ્રી તથા અધ્યાપકો તેમજ સંસ્થાના વડીલો સર્વના ચરણોમાં મારા નમસ્કાર. હું તમને મારા એક વર્ષ દરમિયાન થયેલા એફઆઈ બહેનો તથા ભાઈઓના અનુભવ કહું તો કલાકો જતી રહેશે, પરંતુ થોડા જ સમયમાં હું મારો અનુભવ તમને જણાવી દઈશ. પહેલા તો અમે જ્યારે આવ્યા ત્યારે એમ થતું હતું કે હવે અમને ઘરની બહુ જ યાદ આવશે અને ઘરે જ
અમે છૂટી ગયા તે વાતનું અમને દુઃખ હતું, પરંતુ અમે અહીંયા આવ્યા એટલે તરત અમને ઘરની યાદો થોડાક જ દિવસમાં ઘરની યાદો ભૂલાવી દીધી અને ભાઈઓ બહેનોનો સાથ આપી દીધો છે તેવા અમારા ભાઈઓ બહેનો. ત્યારબાદ અમે અધ્યાપનની તો વાત કરું તો એમાં અમને હું જ્યારે પહેલી વાર અધ્યાપનમાં ગઈ ત્યારે મને એવું લાગ્યું કે હું મારા ઘરે આવી ગઈ, અને જ્યારે તેમાં કાર્યક્રમો કરવાના થાય ત્યારે મને એમ થાય છે કે હું મારા ઘરે જ કાર્ય કરું છું. એમાં અમે ભાઈઓ બહેનોએ ભેગા મળીને ખૂબ જ કાર્યક્રમો કર્યા છે, જેમાં અમે બાલવાડી, 3 ઓગસ્ટ અધ્યાપનનો સ્થાપના દિનની ઉજવણી, ખજાનાની શોધ, વિજ્ઞાન દિવસ વગેરે જેવા ખૂબ જ આનંદ આવે તેવા કાર્યક્રમો પણ કર્યા છે. ઇન્ટર્નશીપમાં પણ ખૂબ જ મોજ કરી છે. અમે 3 ઓગસ્ટના કાર્યક્રમના દિવસે રાતે કાર્યક્રમ કર્યો હતો, એમાં ખૂબ જ મજા આવી અને તેમાં શિક્ષકોના અધ્યાપકોના માર્ગદર્શન પહેલા તો અમે અમારા મોટા ભાઈઓ બહેનોએ ખૂબ જ માર્ગદર્શન આપીને કઈ પ્રવૃત્તિ કઈ રીતે કરવી તે જણાવ્યું. ત્યારબાદ અમને ગમતે એવી ખજાનાની શોધ, તો ખજાનાની શોધ એ તો મેં પહેલી વાર નામ સાંભળ્યું હતું, પરંતુ જ્યારે અમને કહેવામાં આવ્યું કે આજ તમારે જવાનું છે ત્યારે સવારમાં અમુક ભાઈઓ તથા બહેનો ખજાનો સંભાળી અને ગયા અને પાછળ અમે શોધતા ગયા ત્યારે અમને ખૂબ જ મજા આવી અને ત્યારે ખબર પડી કે કુદરતના સાનિધ્યમાં કેવી આનંદ આવે છે. ત્યારબાદ અમારી બાલવાડીમાં 5 કાર્યશાળાઓ, નાટ્ય કાર્યશાળા, સંગીત કાર્યશાળા, રમત કાર્યશાળા, સંગીત કાર્યશાળા વગેરે, જેમાં અમે 5 દિવસ ભાઈઓ બહેનોની માર્ગદર્શન હેઠળ કામ તો કર્યું છે, પરંતુ તેઓએ જે પ્રવૃત્તિ અમને શીખવાડી છે અમે સારી રીતે શીખ્યા છીએ. ત્યારબાદ અમે વિજ્ઞાન દિવસની પણ ઉજવણી સારી રીતે કરી હતી અને ગામની શાળા તથા બાજુના ગામની શાળામાં જે પણ વિજ્ઞાન દિવસની ઉજવણી કરી હતી તેમાં અમને ભાઈઓ બહેનો દ્વારા સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કઈ રીતે કાર્યક્રમ કરો અને કેવી રીતે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અમને જણાવ્યું હતું. ત્યારબાદ અમે ઇન્ટર્નશીપ તો અમે કોઈ દિવસ ઘરની બહાર રહ્યા નથી, એટલે અમને એવું લાગતું હતું કે ઇન્ટર્નશીપ એટલે શું રહેશે, પરંતુ જ્યારે ગયા ત્યારે ભાઈઓ બહેનોએ માર્ગદર્શન તો સારી જ રીતે પહેલેથી આપી દીધું હતું, પરંતુ ત્યાં જઈને અમે આયોજન કઈ રીતે કરવી અને કઈ રીતે 15 દિવસ શાળા સંભાળી તે વિશેની માહિતી પણ આપી હતી. અમે બાલવાડીમાં ખૂબ મજા કરી તેનાથી વધારે પણ ઇન્ટર્નશીપમાં ખૂબ જ મજા કરી છે. બસ અંતમાં હું એક પંક્તિ બોલીને મારું વક્તવ્ય પૂર્ણ કરીશ. ન કરી હતી કલ્પના એ ઘડીની સદા પ્રકારની વેળાની એ ઘડી આવી ગઈ છે, મન મૂકીને હજી તો વાતો કરી નથી, તા અલવિદા કહેવાની ઘડી આવી ગઈ છે. બસ હું ભાઈઓ બહેનોને કહું છું કે તમે જાઓ તે તો અમને દુઃખ લાગે છે, પરંતુ તમે અવારનવાર અધ્યાપન અને લોકભાટીમાં આવતા રહેજો એવું આમંત્રણ છે અને તમે તમારા જીવનમાં ખૂબ આગળ વધો અને પ્રગતિ કરો તેવી શુભેચ્છા. આભાર ભાઈઓ બહેનો.